રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના 75 લાખના તોડકાંડ મામલે ડીજી તપાસનીશ અધિકારી વિકાસ સહાય થયા કોરોના સંક્રમિત। રાજકોટ શહેરના પોલીસ કમિશનર દ્વારા 75 લાખના તોડકાંડ મામલાને લઈને સરકાર દ્વારા ડીજીને તપાસ સોંપવામાં આવી હતી। વિકાસ સહાય દ્વારા સમગ્ર મામલે છે તે તપાસ કરવામાં આવી રહી હતી। સખ્યા બંધુઓના નિવેદન બાદ પીઆઈ વીકે ગઢવી અને પીએસઆઈ સાખરાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું હતું। તો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તેના નિવેદન માટે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા। જોકે નિવેદન બાદ આજે વહેલી સવારે જ ચર્ચાઓનું જોર શોરથી પકડ્યું હતું કે વિકાસ સહાય છે તે રિપોર્ટ સરકારમાં મોડો સોંપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો તેની જ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે વિકાસ સહાય અને તેમના ધર્મપત્ની છે તે કોરોનાથી સંક્રમિત થયા છે, જેથી સરકારમાં રિપોર્ટ મોડો સપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે તપાસમાં વિલંબ કરવામાં આવે, જેથી પાછલા દરવાજે ફરિયાદી અને પોલીસ કમિશનર વચ્ચે થઈ શકે છે સમાધાન। ગાંધીનગર મહાનગરપાલિકાના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ સામે સવાલ થયા છે, કારણ કે 41 ઉમેદવારોનો મત વિસ્તાર અલગ છે, પણ તમામનો ખર્ચ સરખો છે। તાજેતરમાં યોજાયેલી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચ બતાવવામાં સામૂહિક ચોરી કરી હોવાના પુરાવા સામે આવ્યા છે। વિજેતા બનેલા તમામ 41 ઉમેદવારોએ પોતાના ચૂંટણી ખર્ચના એફિડેવિટમાં એક સરખા રૂપિયા 1,33,380નો ખર્ચ જાહેર કર્યો છે। આટલું ઓછું હોય એમ રાજ્ય ચૂંટણી આયોગે આ તમામ ખર્ચના એફિડેવિટ્સની ચકાસણી કરી એનો સ્વીકાર પણ કરી લીધો છે। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડમાં 44 ઉમેદવાર પૈકી ભાજપના 41 ઉમેદવારનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે જીત મેળવી હતી। કાળા નાણાંના વપરાશ પર અંકુશ લાવવા દરેક પક્ષના ઉમેદવારે ફરજિયાત ચૂંટણી પૂર્ણ થયાના 1 મહિનામાં કુલ ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી આયોગ સમક્ષ રજૂ કરવાનો નિયમ છે। સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે ઉમેદવાર દ્વારા ખોટી એફિડેવિટ કરવા બદલ 6 વર્ષ સુધી સસ્પેન્ડ થઈ શકે છે, ત્યારે આ 41 ઉમેદવારો સામે કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે। વલસાડ ખાતે મહેસૂલ મેળામાં આવેલ કેબિનેટ મંત્રી રિક્ષામાં બેસીને રજિસ્ટર કચેરીની આકસ્મિક મુલાકાત લેતા તંત્ર દોડતું થયું હતું। રાજ્યના મહેસૂલ મંત્રી દ્વારા મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો માટે મહેસૂલી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ વલસાડના મહેસૂલી મેળામાં આવતા પહેલા જ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટર કચેરીએથી રિક્ષામાં બેસી વલસાડના મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રજિસ્ટર ઓફિસમાં આકસ્મિક વિઝિટ કરી હતી અને સૌ કોઈને ચોંકાવી દીધા હતા। રજિસ્ટર ઓફિસમાં સામાન્ય માણસ બનીને કચેરીમાં ચાલતી કામગીરી અંગે માહિતી મેળવી હતી। અરજદારોને મળીને કચેરીની કામગીરી દરમિયાન લોકોને પડતી તકલીફો અંગે જાણકારી પણ મેળવી હતી અને પોતાના ખાતા અંતર્ગત આવતી કચેરીમાં લોકોના કામ થાય છે અને લોકો ખુશ છે, કોઈને તકલીફ પડતી નથી તે જોઈ પોતાને પણ આનંદ થયો હતો। આ જણાવી મહેસૂલ મંત્રી મહેસૂલ મેળામાં જવા રવાના થયા હતા। રાજ્યના મહેસૂલ મંત્રીએ રિક્ષામાં બેસીને આકસ્મિક ચેકિંગ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા। બાદમાં મહેસૂલ મંત્રીએ મેળામાં લોકોના પ્રશ્ન પણ સાંભળ્યા હતા। બિન સચિવાલયની ભરતી પરીક્ષા ત્રીજી વાર રદ થતા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષા યોજવાની હતી, જે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે, જેને લઈને આજે યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે યુથ કોંગ્રેસે પુતળાદહન કરીને વિરોધ કર્યો હતો। યુથ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, અમદાવાદના પ્રમુખ વિશાલસિંહ ગજ્જર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા। હાથમાં બેનર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કલેક્ટર કચેરી ખાતે સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા, જે બાદ ગૌણ સેવા પસંદગી મંડળના પુતળાનું દહન કર્યું હતું। બીજી બાજુ નવસારી જિલ્લા યુથ કોંગ્રેસે પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો, તો વિરોધ કરનાર કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે રસ્તો રોકી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તાકીદે પરીક્ષા યોજી યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે ઉગ્ર માંગ કરી હતી। યુથ કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે। યુથ કોંગ્રેસે તાત્કાલિક પરીક્ષાની નવી તારીખ જાહેર કરવા માટે માંગણી કરી છે। ઐતિહાસિક ધરોહર અને પ્રવાસનની દ્રષ્ટિએ જાણીતું બનેલું કચ્છ ગુજરાતનું ઔદ્યોગિક હબ માનવામાં આવે છે। કચ્છમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, તેમ છતાં પણ શિક્ષિત બેરોજગાર યુવકોની સંખ્યા વધી રહી છે। તળાવમાં રહીને તરસે મરવું કચ્છના યુવાનો કહેવતને બરાબર સમજી રહ્યા છે, કેમ કે અહીંયા એન્જિનિયરિંગ, પાવર, સ્ટીલ, સિમેન્ટ, હસ્તકલા, કેમિકલ, સિરામિક, ખનિજ જેવા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે। મોટી મોટી ફેક્ટરીઓ આવેલી છે, છતાં પણ કચ્છના યુવાનો બેરોજગાર છે અને આ બેરોજગારીનો આંકડો સતત વધી રહ્યો છે। કચ્છમાં 13,400 લોકો સરકારી ચોપડે બેરોજગાર છે અને તેમાંથી 11,535 તો શિક્ષિત બેરોજગાર છે।
ભુજની રોજગારી કચેરીના આંકડા પ્રમાણે વર્ષ 2021માં કચ્છમાં ખાનગી એકમોમાં 5357 લોકોને રોજગારી આપી છે, જ્યારે વર્ષ 2021-22માં 8798 લોકોને રોજગારી આપી છે। તેમ છતાં પણ 13000થી વધુ લોકો બેરોજગાર છે, કેમ કે કચ્છના ઔદ્યોગિક એકમો સ્થાનિક લોકોને રોજગારી આપતા નથી। કંપનીઓમાં 75% સ્થાનિક રોજગારીનો નિયમ પાળવામાં આવતો નથી। કંપનીઓમાં રોજગાર મુદ્દે કચ્છના યુવકો અનેકવાર આંદોલન કરી ચૂક્યા છે। સરકાર કહી રહી છે કે અનેક ઔદ્યોગિક એકમો આવ્યા છે, રોજગારીની તક ઊભી થઈ છે, પરંતુ સ્થાનિક લોકોને તેનો લાભ ન મળે તો શું કરવાનું? ગરીબ બાળકોના ભણવાના હક પર પૈસાદારો તરાપ મારી રહ્યા છે। રાજકોટના એક શાળા સંચાલકનો આરોપ છે કે આરટી હેઠળ લેવાતા એડમિશનમાં 40% એડમિશન ધનવાનો જ ગરીબ બનીને લઈ લે છે। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ અને આર્થિક નબળા બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ આપી શિક્ષણ આપવાની સરકારની યોજનાનો અનેક આર્થિક રીતે સક્ષમ અને કેટલાક શ્રીમંતોએ ગેરલાભ લેતા સાચા અર્થમાં જેમને શિક્ષણની જરૂરિયાત છે તેવા અનેક ગરીબો મફત શિક્ષણથી વંચિત રહ્યા છે। રાજકોટ શહેરમાં અંદાજિત 3500 અને ગ્રામ્યમાં 2288 જેટલા વિદ્યાર્થીને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ અપાયો છે, પરંતુ સાચા અર્થમાં પ્રવેશ લેનાર ગરીબ જ છે કે કેમ તેની ચકાસણી કરતા જાણવા મળ્યું કે આરટીઈમાં પ્રવેશ લેનારા બાળકોના વાલીઓ 80 લાખના બંગલામાં રહે છે તો કોઈની 50 લાખથી વધુના ફ્લેટમાં રહે છે। અનેક વાલીઓ આર્થિક રીતે સક્ષમ છે, કેટલાક વાલીઓ લક્ઝુરિયસ કારનો પણ ઉપયોગ કરે છે, તેમ છતાં તેમણે પોતાના સંતાનનું એડમિશન રાઇટ ટુ એજ્યુકેશનમાં કરાવ્યું છે। ધનવાનો ગરીબ બનીને આ વિદ્યાર્થીઓનો હક મારી રહ્યા છે, ત્યારે તેમની સામે કાર્યવાહી થવી જરૂરી છે। કચ્છના હરામીનાળા વિસ્તારમાં બીએસએફે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। હરામીનાળાના ક્રીક વિસ્તારમાં સુરક્ષા દળોએ 6 ઘૂસણખોરોને શોધી કાઢ્યા। દેશના સરહદી કચ્છ જિલ્લાની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પરના હરામીનાળા વિસ્તારમાં ગઈકાલે સવારથી સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પૂર્વ બાતમીના આધારે નાપાક ઘૂસણખોરી ડામવા મહા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। દરમિયાન ભારતીય વિસ્તારમાં ઘૂસી આવેલી 11 માછીમારી બોટ ઝડપી પાડ્યા બાદ આજે અટપટી ક્રીકનો લાભ લઈ બોટ મૂકીને દેશની સીમા અંદર છુપાઈ ગયેલા 6 પાકિસ્તાની ઘૂસણખોરોને આજે એરફોર્સ પોલીસના સહયોગ સાથે બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ઉપરાંત હજુ વધુ ઘૂસણખોરો ક્રીક વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાએ મહાશોધ અભિયાન ગતિપૂર્વક ચાલી રહ્યાનું પણ સામે આવ્યું છે। 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ હોય શક્યતા છે કે વધુ પાકિસ્તાનીઓ આ વિસ્તારમાં હોઈ શકે છે। યમનથી અમદાવાદ આવીને AK-46ના પાર્ટ બનાવતો શખ્સ ઝડપાયો છે, જે પાર્ટ વિદેશ મોકલતો હતો અને હાઈ રેન્જની રાઇફલ પણ બનાવતો હતો। અમદાવાદને મેડિકલ ટુરિઝમનું હબ માનવામાં આવે છે। અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતા હોય છે। કિડની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતા હોય છે, ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો શખ્સ AK-46 ગનના પાર્ટ બનાવતો હોવાની જાણકારી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે, જેના કેટલોગ અને ફોટો પણ ક્રાઇમ બ્રાન્ચને મળ્યા છે। આરોપી આખી ગન બનાવવાની જગ્યાએ અલગ અલગ પાર્ટ બનાવીને વિદેશમાં મોકલતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે। યમનનો નાગરિક અબ્દુલ અજીઝ અલ અજાની પોતાની પિતાના મેડિકલ ગ્રાઉન્ડ પર મેડિકલ વિઝા મેળવીને ભારત આવ્યો હતો। ગુજરાત એટીએસે કહ્યું કે યમનમાં હાલ ગૃહયુદ્ધની પરિસ્થિતિ છે, તેથી દરેક લોકો હથિયાર વસાવી રહ્યા છે અને તેના કારણે જ આ શખ્સ અહીંયા પાર્ટ બનાવીને ત્યાં મોકલતો હતો। માનવામાં ન આવે તેવી લૂંટ મહેસાણામાં કરવામાં આવી છે। મહેસાણામાં એક કુરિયર ઓફિસમાંથી આઇલેટ્સના પેપરોની ચોરી કરવામાં આવી છે, જેને લઈને 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ગુજરાતથી વિદેશ જવાની ગેલછા એટલી હદે વધી ગઈ છે કે હવે લૂંટ થવા લાગી છે। કેનેડાની બોર્ડર પર મોતની ઘટના, કલોલમાં એજન્ટ દ્વારા ફાયરિંગની ઘટના, ત્યારબાદ હવે વિદેશ જવાની પરીક્ષાના પેપરોની ચોરી પણ થવા લાગી। ગુજરાતમાં અત્યાર સુધી માલ સામાન, સોના ઝવેરાતની લૂંટના કિસ્સા સામે આવતા હતા, પરંતુ હવે પરીક્ષાના પેપરોની પણ લૂંટ થવા લાગી છે। મહેસાણામાં IELTSના પેપરોની લૂંટનો બનાવ બન્યો છે। કોઈ વિચારી નહીં શકે તેવો આ કિસ્સો છે। કુરિયરની ઓફિસમાં કર્મચારીઓ સાથે મારામારી કરીને અને તોડફોડ કર્યા બાદ IELTSના પેપરોની ચોરી કરવામાં આવી, જે મહેસાણા પોલીસ માટે પણ માથું ખંજવાળતો બનાવ બની ગયો છે। આઇલેટ્સ પેપરના 3 બંડલની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે, જ્યારે B ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધવામાં આવી છે અને 4 આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આજે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં એક આરોપીએ પોતાના જ સગા ભાઈ ભાભીની નિર્મમ હત્યા કરવા બદલ આ આરોપી વિપુલ પટણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 2017માં આરોપી વિપુલ ભરતભાઈ પટણીએ
પોતાના સગા ભાઈએ પોતાની જ જ્ઞાતિમાં કુટુંબમાં ફોઈ થતી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને કારણે સમાજ દ્વારા પરિવારની જ્ઞાતિ બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેથી આ પરિવાર મહુધા તાલુકાના અલીણા ગામે ભાડાનું ઘર રાખીને રહી રહ્યો હતો. પોલીસને શંકા જતા વધુ પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે જણાઈ આવ્યું હતું કે આરોપી વિપુલ જ છે અને વિપુલ દ્વારા આ પોતાના જ ભાઈ ભાભીની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં સરકારી વકીલ ધવલભાઈ બારોટ દ્વારા 74 દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ 29 સાક્ષીઓની જુબાની અને દલીલોના આધારે કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં વિપુલભાઈ પટણી નામના આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ₹4 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રદૂષણ ફેલાવતા સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને કહ્યું છે કે જ્યાં સુધી સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી આવા એકમોના જે કપાયેલા જોડાણો છે તે ફરીથી પૂર્વવત નહીં થાય. ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ અંગે એક મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. હુકમમાં કહ્યું છે કે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા ઔદ્યોગિક એકમો નહીં ખુલે. કોર્પોરેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે જોડાણો કાપ્યા છે સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી આ ફરી નહીં શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે પર્યાવરણ અને આરોગ્યના ભોગે મંજૂરી આ પ્રકારના ઔદ્યોગિક એકમોને નહીં મળી શકે. અગાઉ સાબરમતી નદીમાં જે પ્રદૂષણ ફેલાવતા હતા તે એકમો સામે કોર્પોરેશન અને જીપીસીબીને કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો, જેના પગલે કોર્પોરેશન અને જીપીસીબીએ મળીને કેટલાક એકમોના જોડાણોને કાપી નાખ્યા હતા અને જે જોડાણોને કાપ્યા હતા તેઓ હાઈકોર્ટમાં આવ્યા હતા અને જોડાણોને ખોલવા માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવતા મુદ્દે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જ્યાં સુધી નદીની સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી આવા એકમોના જોડાણ બંધ રહેશે. હિજાબ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે વહેલી ચૂંટણી કરવાનો ઇનકાર કરી દીધો છે અને સાથે જ કહ્યું છે કે આ મુદ્દાને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે. वो लोग मुस्लिम बहनों को बरगला रहे हैं ताकि मुस्लिम बेटियों का जीवन हमेशा पीछे ही रहे. દેશમાં કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં મોટી રાહત થઈ છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 1 લાખથી પણ ઓછા કેસ સામે આવ્યા. સતત ત્રીજા દિવસે કેસમાં ઘટાડો નોંધાયો. સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 58,077 નવા કેસ સામે આવ્યા. જો કે આ દરમિયાન 657 લોકોના મોત થયા છે. જ્યારે પોઝિટિવિટી દરની વાત કરવામાં આવે તો તે પણ 4%થી પણ ઓછો થઈ ચૂક્યો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાનો કહેર હળવો થતાં ગુજરાત સરકારે ગુરુવારે 19 શહેરોમાંથી નાઇટ કર્ફ્યુ હટાવ્યો છે. ત્યારે 8 મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યુની અવધિમાં ઘટાડો કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યની કોર કમિટીની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો, જેમાં નાઇટ કર્ફ્યુ રાતના 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે, જેમાં માત્ર 8 શહેરોમાં જ 3 કલાકની છૂટછાટ છે. આ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર છે. દેશમાં હાલ સક્રિય કેસોની સંખ્યા 6.88 લાખ છે. તેમાંથી 71% કેસો ફક્ત 5 રાજ્યોમાં નોંધાયા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યાર સુધીમાં 5 લાખથી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે. ગુજરાતમાં આજે અલગ અલગ 3 જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી, જેમાં 2 અમદાવાદમાં તો 1 ભરૂચમાં સામે આવી. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલ વાહનોને કોઈ કારણોસર આગ લાગતા 36 વાહનો આગની ચપેટામાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. બીજી તરફ ધંધુકાના મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં પણ આગ લાગી હતી. આગમાં ડેકોરેશનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ભરૂચના અંકલેશ્વરમાં પણ મહાકારી ફાર્મા કેમ કંપનીમાં આગની ઘટના સામે આવી હતી, જેમાં કંપનીના ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગયો હતો. તો સાથે જ ટ્રકમાં આગ લાગતા કંપની પણ આગની ઝપેટામાં આવી હતી. આજે લાગેલ તમામ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સદનસીબે કોઈ પણ જગ્યાએ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ગુરુગ્રામમાં મોટી દુર્ઘટના ઘટી. નિર્માણાધીન બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતા 2 મજૂરના મોત થયા તો 4 થી 5 લોકો દટાયા હોવાની આશંકા.
દિલ્હી નજીક આવેલા હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. દ્વારકા એક્સપ્રેસ વેના સેક્ટર 109માં છઠ્ઠા માળની નિર્માણાધીન ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં 2 મજૂરના મોત થયા હતા. દુર્ઘટનામાં 5 થી 6 લોકો દટાયા હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ તરત જ લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. એનડીઆરએફની ટીમ પણ બચાવ માટે સ્થળ પર હાજર હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઇમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. દુર્ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે તેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ કામે લાગી ગઈ છે. કોઈ વ્યક્તિનું મોત ના થયું હોય અને બધા સુરક્ષિત હોય તેવી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. રશિયા કોઈ પણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. તેવામાં યુક્રેનમાં રહેતા અમેરિકી નાગરિકોને જલ્દીથી યુક્રેન છોડવા માટે રાષ્ટ્રપતિ જો બાઇડને અપીલ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનમાં રહેતા અમેરિકન નાગરિકોને જલ્દી યુક્રેન છોડવા વિનંતી કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ એકદમ અલગ સ્થિતિ છે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. આ પહેલાં પણ અમેરિકાએ દાવો કર્યો હતો કે રશિયા યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. પરંતુ જો બાઇડને રશિયાને સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ચેતવણી પણ આપી હતી. અમેરિકાએ નાટો સહયોગી દેશોની મદદ માટે વધારાના સૈનિકો તૈનાત કરવાનો પણ નિર્ણય લીધો છે. યુક્રેન પર આક્રમણની સ્થિતિમાં અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી દીધી છે. તો આ બધા વચ્ચે અમેરિકાએ પોતાના નાગરિકોને પાછા આવી જવાનું કહેતા અન્ય દેશો પણ એલર્ટ થયા છે. યુએસ સૈન્યના લેફ્ટનન્ટ જનરલે કહ્યું છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો સિરિયા સહિત પશ્ચિમી એશિયામાં અસ્થિરતા આવી શકે છે. સાથે જ અમેરિકી સૈન્ય પણ તૈયાર હોવાનો તેઓએ દાવો કર્યો છે.